નમસ્તે બાળ મિત્રો, આજે આપણે બનાવીશું 10 ગ્રામનું પ્રોજેક્ટ. તો મેં એક ટુકડો લીધો છે વેડિંગ કાર્ડમાંથી. એમાં મેં 7 ટુકડાવાળું 10 ગ્રામ દોર્યું છે. આપણી પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે, જેનાથી મેં આમાં ડ્રોઈંગ કરેલું છે. પછી આપણે દોર્યા પ્રમાણે કાતર વડે તેને કટિંગ કરવાનું છે. આ રીતે આપણે 10 ગ્રામને કટિંગ કરી લેવાનું છે. મેં આ ગ્લિટર પેપરની મદદથી બનાવ્યું છે. 7 ટુકડાવાળામાંથી આપણે 5 ટુકડાવાળું પણ 10 ગ્રામ બનાવી શકીએ છીએ. એ 7 ટુકડાવાળામાંથી આપણે પહેલાં બિલાડી બનાવીએ. જુઓ, આપણે બિલાડી બનાવી છે. હવે આપણે આમાંથી જ એક હોડી બનાવીએ. જો 10 ગ્રામ 7 ટુકડાવાળા 10 ગ્રામમાંથી કેવું બધું બને છે. 7 ટુકડાવાળામાંથી આપણે 5 ટુકડાવાળું પણ 10 ગ્રામ બનાવી શકીએ છીએ. જેમ કે મેં આ 2 ટુકડા ત્રિકોણ હતા, તે 2 ટુકડા કાઢી નાખ્યા, એટલે આ 5 ટુકડાવાળું બની ગયું. આપણે 10 ગ્રામમાંથી વિવિધ પ્રકારના પશુ, પંખી, ચિત્રો, ડિઝાઇન જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી શકીએ છીએ. મેં પણ ઘણી બધી વસ્તુઓ બનાવી છે.